નમસ્કાર, હું રમેશ ડી વાદળિયા અને તમે જુઓ છો KS ન્યૂઝ લાઈવ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રેલવે વિભાગ દ્વારા ફાટક મુક્ત રેલવે લાઇન અંતર્ગત પાલનપુરના ચિત્રાસણી, લક્ષ્મણપુરા, કરજોડા, જસપુરિયા જેવા ગામોમાં આવેલ રેલવે ફાટકો દૂર કરીને અંડરબ્રિજ બનાવાયા છે, પરંતુ આ બ્રિજોમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની ઉણપ હોવાથી આ રેલવેના નાળાઓમાં સામાન્ય વરસાદમાં ઢીંચણસમાં પાણી ભરાઈ જતા હોય વાહન વ્યવહાર ઠપ્પ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। જે વચ્ચે સવારે પડેલા વરસાદમાં નાળાઓમાં પાણી ભરાઈ જતા 15 જેટલા ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા હતા, તેમજ પશુપાલકો, ખેડૂતો અને ઇમરજન્સી સેવામાં લોકોને 15 કિલોમીટર ફરીને જવાની ફરજ પડી હતી। ગામડાઓને જોડતો માર્ગ છે અને તકલીફ એવી છે કે પહેલા જ વરસાદમાં છેલ્લા 5-6 વર્ષથી બનેલું નાળું અવર જવર માટે વરસાદી પાણીથી 5-6 ફૂટ ભરાઈ જાય છે અને વારંવાર રજૂઆત કરતા છેલ્લા 5 વર્ષથી અમે રજૂઆતો કરતા આવ્યા છીએ સરકારશ્રીને, કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ, છતાં કોઈ તંત્ર જાગૃત થતું નથી અને કોન્ટ્રાક્ટરોને અવર જવર આગેવાનો દ્વારા, ગામજનો દ્વારા કોલ કરવામાં આવે છે, કલાકમાં મશીન આવે છે, 2 કલાકમાં આવે છે, એવી વાતો કરી અને 3-3, 4-4 દિવસ સુધી નાળું બંધ રહે છે અને ધંધાદારી, સ્કૂલદારી, વેપારી, દૂધના ગ્રાહકો છે બધાને અહીંથી ભમી સુરતપુરા, સાંગરાવાળા રસ્તે થઈ અને અલગ અલગ ડેરીઓ દ્વારા દૂધ ભરાવા જવું પડે છે અને લક્ષ્મણપુરા ગામમાં આવવા જવા માટે નાળાના પેલી સાઈડ 600-700 ઘર, આ સાઈડ ઘર, એમાં અવર જવર માટે બી ખૂબ તકલીફ પડે છે અને શાળાઓ અને અલગ અલગ વેપારીઓ, અવર જવર સરકારી સ્કૂલો, સરકારી વાહનો દરેકને તકલીફો પડે છે અને રોડ 15થી 16 કિલોમીટર ભમીને અવર જવર કરવી પડે છે। દિવસ પહેલા અને આજે સવારે પણ જે ભરપૂર વરસાદ આવ્યો એ વરસાદમાં આજે તમે હાલ જોઈ શકો છો કે અત્યારે સવારે સરકારનો એક પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે। અધિકારીઓને અહીંયા આવવાની જ મુશ્કેલી પડતી હતી। 108 ગાડી બોલાવી હોય, કોઈ ઇમરજન્સી હોય, કોઈ ડિલિવરીનો પ્રસંગ હોય તો અહીંયા ગાડી આવે કેવી રીતે? તો અમારી નમ્ર વિનંતી છે કે અહીંયા 24 કલાક જ્યારે પણ વરસાદ આવે ત્યારે એ ખાડામાં શોષ કૂવો બનાવીને પાણી તરત જ ત્યાંથી બહાર કાઢી અને રસ્તો ખુલ્લો રાખવા માટે વિનંતી છે। હવે તમારે અહીંયા જો સારવાર આપી હોય, સમજો કે 108 ગાડી લાવી છે તો અહીંયા 15 કિલોમીટર રાઉન્ડ સેટ પાલનપુર RTO ચેકપોસ્ટ ફરે નહીં આ કોઈ ગાડી આવે તો આટલી બધી રાહ જોઈએ, કોઈનું જીવ પણ જઈ શકે। તો અમારી વિનંતી છે કે અહીંયા સમયસર ઝડપથી કામ કરી આપે। કેટલા ગામડાનો ત્યારથી આ અંડરબ્રિજ બન્યો છે, લગભગ કેટલા વર્ષ થયા છે? 5-6 વર્ષ થઈ ગયા ને, વધારે થયા છે। ત્યારથી આ સમસ્યાનો નિકાલ આવતો નથી। આની પહેલા ઘણીવાર આવી કોશિશ કરી છે પણ છતાંય કોઈ નિકાલ આવતો નથી અને અમારી માંગ છે કે જ્યાં સુધી ઓવરબ્રિજ ના બને ત્યાં સુધી આ પાણીનો કાયમી માટે નિકાલ, જો કોન્ટ્રાક્ટરને આ પદ્ધતિસર કાઢવામાં આવેલું હોય, કામ સોંપવામાં આવ્યું હોય તો એના માટે ફોન કરવાની જવાબદારી કોની? શું કરવા ફોન કરવા પડે છે? એની જવાબદારી પ્રમાણે કામ કેમ નથી થતું? અને જો આ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન સાથે ગુજરાતભરમાં રેલી કરવામાં આવશે તમામ દરેક નાળા માટે। ઓકે, શું નામ આપનું? હર્ષદ કુમાર પટેલ। જ્યારથી DFCC લાઈન જે આ લોકોએ રેલવેવાળાએ નીકાળી તેઓ અંડરપાસ બનાવ્યા હતા, પહેલાં ફાટક હતું, હવે અંડરપાસ બનાવ્યા। અંડરપાસના અંદર દરેક ચોમાસે કોઈ પાણી નીકળી શકે એવી કોઈ સુવિધા નથી કરી આ લોકોએ। 3 ને વત્તા ચિત્રાસણી, લક્ષ્મણપુરા, જસપુરિયા, સૂરજપુરા, આ 3 અંડરપાસ પૂરા પાણીથી રેલમસેલ ભરેલા હોય છે। કોઈ બી ગાડી નાખે તો એની ગાડી બી નુકસાન થાય છે, વત્તા 3 ગામોના જ લોકોને હાઈવે પર અવર જવર કરવાના ધંધાદર્શી કે બહાર જવા બદલે કે અવર જવર કરવા બદલે ના 3 રસ્તા જેવો વરસાદ પડે એટલે અમારા ગામ સંપર્ક વિહોણા થઈ જાય છે। આરોગ્યને લઈને કેવી તકલીફ પડે? આરોગ્યના અંદર અહીંયા કેવું છે કે આરોગ્યના અંદર આખું આ લોકો કોઈ સફાઈ નાળાની નહીં કરતા, કીચડ ગંદકી થાય છે, અંદરથી પાણી સુકાઈ જાય કે આ લોકો પાણી નિકાલ બી કર્યો હોય ને તો એવી ગંધ મારે કે તમે ગાડી બી લઈને ના નીકળી શકો, તો એનો રોગચાળો બી ફાટી નીકળવાની શક્યતા છે અને બાળકો, સ્કૂલના બાળકોને રોગચાળો ફાટી નીકળશે। ચાલતા સ્કૂલના બાળકો અહીંયાથી નીકળે છે। માંગ શું છે આપની? માંગ અમારી એ કે કાયમી ધોરણે સરકાર શોષ કૂવા કરાવરાવે 6 ફૂટના, તો આને શોષ કૂવો જે બનાવ્યો છે એ કમ્પ્લીટલી પાણીથી ભરાઈ જાય છે, તો અમારો કાયમી નિકાલ બદલે એક મશીન કાં તો મૂકો અને એક માણસ કમ્પ્લીટલી ચોમાસા પૂરતો અહીંયા અમારે બદલે રાખો કે અંદર નાળાના અંદર પાણી ના ભરાય। શું નામ આપનું? મારું નામ ધુળિયા દિનેશભાઈ, જસપુરિયા સરપંચ।